જોહાર. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની અંદર ધોરણી પ્રાથમિક શાળામાં એ જ શાળાના આચાર્ય દ્વારા ધોરણ 1માં ભણતી નાની બાળિકા ઉપર બળાત્કાર કરવાનો પ્રયાસ કરી તેમજ તેનું ગળું દબાવી મારી નાખવામાં આવેલ. એના વિરોધમાં આજે સમગ્ર આદિવાસી સમાજે એક મૌન રેલીનું આયોજન કરેલ છે. આ રેલીમાં આદિવાસી સમાજની મુખ્ય માંગો એવી છે કે એક કે આ નરાધમ ગોવિંદ નટ જેના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવે, પ્લસ બીજી કે આ ગોવિંદ નટ પર એફઆઈઆર કરવામાં આવી છે, પણ કયા કયા ગુનાઓ હેઠળ કઈ કઈ કલમો લગાવવામાં આવી છે એ પણ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવે કે કઈ કઈ કલમો લગાવવામાં આવી છે આ ગોવિંદ નટ પર. ત્રીજું કે આ ગોવિંદ નટનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવે, પ્લસ ઝડપમાં ઝડપ આ નરાધમ આરોપી એવા ગોવિંદ નટ પર ફાંસીની સજા થાય એવી માંગ સમગ્ર આદિવાસી સમાજની છે. જોહાર. અસ્તુ. જય આદિવાસી. રાકેશ પરમાર, આદિવાસી પરિવાર.